કેપિટલ ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સયાજી બાગના વન્યજીવો માટે પ્રશાસન સક્રિય। પ્રાણીઓને ઉષ્ણ લહેરથી બચાવવા પાંજરા મુકાયા બરફના ચોસલા। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી વરસી રહેલી આગોગતી ગરમી અને અસહ્ય તાપમાન વચ્ચે આજે પણ પવન ફૂંકાવાને કારણે નાગરિકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી છે। ઉનાળાની આ આકરી ઋતુમાં માત્ર મનુષ્યો જ નહીં પરંતુ મૂંગા પશુ પક્ષીઓ પણ પ્રચંડ તાપનો સામનો કરી રહ્યા છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વન્યજીવોને હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની અસરોથી બચાવવા માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। પ્રાણી સંગ્રહાલયના પ્રબંધકો દ્વારા વન્યજીવોના આરામ, આરોગ્ય અને સંપૂર્ણ સલામતી માટે વિવિધ નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે। તીવ્ર ગરમીથી બચાવવા માટે રીંછ, વાઘ અને સિંહ જેવા હિંસક પ્રાણીઓના પાંજરામાં મોટા પ્રમાણમાં બરફના ચોસલા મૂકી આપવામાં આવ્યા છે, જેથી તેઓ પોતાના શરીરનું તાપમાન સંતુલિત રાખી શકે। આ ઉપરાંત તૃણભક્ષી પ્રાણીઓ અને પક્ષીઓના આશ્રય સ્થાનોની આસપાસ સતત ઠંડા પાણીનો છંટકાવ કરવા માટે ફુવારા સક્રિય કરવામાં આવ્યા છે અને પાંજરાની છત પર ઘાસના પૂળા બાંધીને કૃત્રિમ ઠંડક ઊભી કરવાનો પ્રયાસ કરાયો છે। નમસ્કાર, હું જણાવવા માગીશ કે અત્યારે જે ગુજરાતની અંદર સમગ્ર ઉષ્ણ લહેર હીટ વેવ જે પસરી ગઈ છે અને અઠવાડિયાની જે હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે, આ પરિસ્થિતિને ધ્યાને લઈ અને વડોદરાના શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પક્ષીઓને હીટથી કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ ન થાય તેની પૂરતી કાળજી ઝૂ વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે। આ તકેદારીના ભાગરૂપે સૌપ્રથમ ઝૂમાં જે છે મૂળ જરૂરિયાત પાણીની હોય, સવાર સાંજ 2 ટાઈમ પાણીનો છંટકાવ કરવામાં આવે છે। પિંજરાઓમાં અને પિંજરાઓના આસપાસના વિસ્તારમાં, વાડાઓમાં તમામ જગ્યાએ પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી ફક્ત પ્રાણીઓને જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે। જે પ્રાણીઓના મોટા વાડાઓ છે એની અંદર અમે સ્પ્રિંકલર્સ ગોઠવી દઈએ છીએ। એવિયરી સિસ્ટમ, એવિયરી જે છે વોકિન એવિયરીની અંદર અમારે ઓલરેડી ફોગર મિસ્ટર સિસ્ટમ છે ચાલુ હોય છે। સવારે એને ચાલુ કરી દેવાનું છે, સાંજ સુધી એ ટાઈમર સાથેની ફોગર સિસ્ટમ ચાલુ હોય છે અને ફોગર સિસ્ટમથી પક્ષીઓને ઠંડક મળી રહે છે। તે ઉપરાંત પ્રાણીઓમાં બરફના ટુકડા આપવામાં આવે છે, જેને આખો દિવસ તેના સાથે રમી કરી અને તેને ઠંડક મેળવે છે। વાંદરાઓમાં અમે બરફની અંદર ફ્રૂટ્સ ફ્રોઝન કરીને પણ આપવાનું અમારું પ્લાન એ ચાલતું હોય છે, કે જેને કરીને એને બરફ રમી અને એનામાંથી ફ્રૂટ્સ કાઢી અને એ ઠંડા એ ખોરાક એને મળતો હોય છે। તમામ પ્રાણી પક્ષીઓના પાણીની અંદર વેટનરી સપ્લિમેન્ટ, આપણા જે માણસમાં જે ગ્લુકોન ડી કે ORS જેવા સપ્લિમેન્ટ જેવા વેટનરી સપ્લિમેન્ટ્સ આવે છે, ઓગાળીને રાખી દેવામાં આવે છે, જેથી તે પાણી પીવાથી પણ તે કોઈ પ્રકારે પ્રાણી પક્ષીઓને ડિહાઇડ્રેશન ન થાય, સમગ્ર રીતે હાઇડ્રેટેડ રહે। વાઘ જેવા પ્રાણીઓને એના પિંજરાઓમાં હોજ ભરેલા હોય છે, વાઘ છે, હિપ્પો છે, અને તેઓને પાઇપ વડેથી નવડાવવા પણ દેવામાં આવે છે। સમયાંતરે તેમના પર પાણીનો છંટકાવ કરી તેમને ઠંડા રાખવાનો પૂરતો કામગીરી ચલાવવામાં આવે છે। તે ઉપરાંત ખોરાકની અંદર ખાસ કરીને વાત કરું તો સિઝનલ ફળફળાદી અને શાકભાજીનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, તેનું પ્રમાણ વધારી દેવામાં આવે છે, જેમ કે કાકડી, તરબૂચ, શક્કરટેટી ઇત્યાદિના પ્રમાણમાં વધારો કરી ખોરાકમાં આપી દેવામાં આવે છે, જેથી કરીને પ્રાણી પક્ષીઓને ખોરાક મારફતે પણ હાઇડ્રેશન મળી રહે। આવા સમગ્ર તકેદારીના પગલાંના ભાગરૂપે તથા પિંજરાઓની ઉપર સૂકા ત્રાલસા મૂકવામાં આવે છે અને તેવા ત્રાલસાઓને પણ સમયાંતરે પલાળી દેવામાં આવે છે, જેથી કરીને પિંજરાઓની અંદર ઠંડક બની રહે છે।